કોંગ્રેચ્યુલેશન મયુરભાઈ ફોર ન્યૂ બિઝનેસ. મયુરભાઈ બનશે મારા બ્લોગ જોતા હોય ને તો સોરી અમે નહીં આવી શકીએ કારણ કે મારા ગામમાં પ્રસંગ છે ને તો આવે ને એમાં હકવી લઈશું. બંસીબેન કંઈક મસ્ત ડ્રેસ કે સાડી કે કંઈ હોય એવું બતાવો. બરાબર, પૈસે की दिक्कत नहीं है. બાકી બધા બી ગ્રુપ ના બહેનો મજામાં ને બધા? આવું કરે તું યાર રમભાઈ, એટલું બધું ખાવાનું મીનિંગ શું તમારે? ખાવા જાય બધી અબે સાલે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં હશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને ભાઈ, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આજે અમારે જવાનું છે કેશોદ. કારણ કે આપણે જે મયુર બંસી બ્લોગ છે બરાબર, તમે મયુરભાઈને ઓળખતા બંસીબેનને, એ આપણી જેમ ટૂંકમાં શું કે ભાઈ એક ફેમિલી ટૂંકમાં બ્લોગ બનાવે છે ને એને આજે છે ને કેશોદમાં સાડીનો શોરૂમ કર્યો છે તો આજે એનું ઓપનિંગ છે. તો આમંત્રણ આવ્યું છે પરેશભાઈ કે તમારે આવવાનું છે અને રામ યાદવ તમારે પણ આવવાનું છે. તો રામમાં પચાર થઈ ગયા છે. મજામાં ભાઈ? જય દ્વારકાધીશ મારા વાલા. તબિયત પાણી સારા? તો કાલથી કામ ધંધે લાગી જશો ને? આ બધાને કહી દો કે 15 તારીખે આવી જાય, બાકી પાછા કે હે ફાઈનલ ભાઈ 15 તારીખે આવવાનું ભૂલાય નહીં હો બધાને. અને કોણ કોણ આવે જરા કમેન્ટ કરીને કહેજો. કાલ હવે કીધું કે પરેશભાઈ આમંત્રણ ન થઈ પૂ તો મજા એને આવે. તમે તમારે આમ હું કે આજુબાજુના 32 ગામને ધવાડા બંધ હાગમટે આવી જવાનું છે. રેડી? જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જાજા જય શ્રી કૃષ્ણ. હવારમાં કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં છે ને. મયુરભાઈ બનશે મારા બ્લોગ જોતા હોય ને તો સોરી અમે નહીં આવી શકીએ કારણ કે મારા ગામમાં પ્રસંગ છે ને તો આવે ને એમાં હકવી લઈશું. આવી નહીં ગયેલે હું તો જાઉં છું, તું નહીં આવી શકી. તમે તો જાપો, અમે નહીં આવી શકીએ એમ એટલે એ આવી માં હકવી લઈશું. તો શુભેચ્છા આપી દે મયુરભાઈને ને. કોંગ્રેચ્યુલેશન, તમે નવી શોપ બનાવી એના માટે. ક્યારેક હું હાડી લેવા આવે, ક્યારેક હું ભૂખશું ત્યારે બસ નીકળશું ત્યારે લેતા જઈશું. એકની 2 3 4 વધારે. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાજી, જય મા મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ને તારા ને રામભાઈ માથે ના લાગતી જો. રામભાઈ તો લકી બકી ને ચશ્મા બસમા ને ટનાટન છે હો. ઈ રામ વાળો છે ભાઈ, એમાં કઈ ઘટે નહીં. અને મમ્મી અમારે જવાનું છે કેશોદ. આપણે મયુરભાઈ અને બંસીબેન જે હાડીનું ઓપનિંગ કર્યું છે તો ક્યાં જઈએ છીએ અમે? તો તમે એને કઈ કહેવા માંગો છો? શુભેચ્છા મતલબ કઈ? એટલે એને જો બનાવ્યું હોય, એને ધંધો શરૂ કર્યો હોય તો એમાં માતાજીને શુભ કામનાથી બહુ આગળ પ્રગતિ વધારે. અને એક કઈ બાયું એમ કે આ જોતી હોય બધી વિડિયા બધી હાડીઓ લેવા દરરોજ ત્યાં જાય છે. વાહ ભાઈ વાહ, મારી માએ એવડું બધું મયુરભાઈ પ્રમોશન કરી નાખ્યું કે હાડીઓ લેવા તો મયુર બંસીમાં જ જવાનું. પણ નહીં ભાઈ, કામ એનું સારું છે. મતલબ કે આપણે અહીંયા જવાનું છે ઓપનિંગમાં. જે બસ રામભાઈ અને હું અને મારા બીજા પાર્ટનર છે આપણે દેવાશીષ ઓટો લિંકના 3 જે દેવાશીષ ઓટો લિંકના જે ઓનર છે એ ટૂંકમાં જે અહીંયા જવાના છે. બસ હવે ભરતભાઈ આવે એટલી વાર પછી આપણે સીધા નીકળી જઈએ. દ્વારકાધીશ ભરતભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. કેમ મોડું છું આજે? સાચું બોલજો, કેમ મોડું છું? રાતે 3 સાડા 3 થઈ ગયા હતા હુવામાં, એટલે પછી સવારે થોડોક આળસ ચડી ગયો. ક્યાં આશ્રમમાં ગયા હતા તમે? ક્યાં આશ્રમમાં ચાલુ હતું ભાઈ? કઈ વાંધો નહીં ભાઈ. અમારે હમણાં 15 તારીખે ઓપનિંગ છે એટલે તાબડતોબ ભરતભાઈ છે ને ભાઈ ડેટા એકદમ રાખે કે ફોન આવ્યા ભેગો કઈ ગાડી કઈને દેવાની છે ને કઈ ગાડી ક્યાંથી લેવાની છે, બધા ડેટા રેડી ભાઈ. અરે કમ્પ્લીટ રેડી. અમાર જો રિલાયન્સ નો માલિક પાછળ બેઠો છો. રામ યાદવ મજામાં મારા વાલા? એકદમ મસ્ત મજા. રામભાઈ મજામાં જ હોય, ઈ કોઈ દી કઈ ઓલામાં જ ન હોય બરાબર. હવે અત્યારે અમે કેશોદ પહોંચી ગયા છે. હવે જગ્યા ગોતીએ છે બે આંબાવાડી ની અંદર ક્યાંક કર્યું છે. ફોન કરી મરવીભાઈ ને કે ભાઈ કઈ જગ્યા ઉપર ક્યાં લોકેશન ઉપર છે એટલે પછી કઈ ઉપાધિ ને આપણે સીધા ક્યાં પહોંચી જઈએ. કોંગ્રેચ્યુલેશન મયુરભાઈ ફોર ન્યૂ બિઝનેસ. દ્વારકાધીશ અને માં મોગલને પ્રાર્થના કરીએ કે ખૂબ પ્રગતિ કરો ને આવા 2-4 શોરૂમ બીજા કરો. પણ બંસીબેન હવે છે ને સાડીનું ન કરતા હોય કે અમારું વિચારજો. બરાબર બરાબર ને મયુરભાઈ? અમારે શું કરવાનું પછી એમ શું કે બાકી બધા મજામાં? ઘરના કોઈ ન પહોંચી શક્યા કારણ કે અમારે એક પ્રસંગ હતો એટલે. પણ નેક્સ્ટ ટાઈમ બધા ફેમિલી સાથે આવશું અને હવે થોડું ઘણું કલેક્શન જોઈએ કે એવું છે હું છે ને આપણી ઓડિયન્સને આપણે બતાવીએ. બરાબર બંસીબેન કંઈક મસ્ત ડ્રેસ કે સાડી કે કંઈ હોય એવું બતાવો. બરાબર, रेंज નું કોઈ पैसे की दिक्कत नहीं है, ठीक है, माल अच्छा होना चाहिए, वस्तु सारी हुई है मयूरभाई, पैसा ની કોઈ તકલીફ છે નહીં. બરાબર, બાકી શું કે બધું મજામાં? ડાયરો બહુ જોરદાર છે ભાઈ કલેક્શન. કારણ કે આમાં આપણે બહુ કઈ ખબર પડે નહીં. વધારે ડિટેલ આપણે બંસીબેન આપશે. હું તમે છે અહીંયા બધી રેન્જ આપણે છે. રેન્જ પછીની વસ્તુ છે, મતલબ આમ ચોલી કુર્તા સાડી શું છે એમ? નહીં, આપણી પાસે ડ્રેસ કુર્તી ને વેસ્ટર્ન વેર છે, સાડી નથી. સાડી નથી એવું છે? તો ઇન ફ્યુચર તમે કરો એવી મોગલને દ્વારકાધીશને પ્રાર્થના એમ કેવું કંઈક કરો એમ
બાકી અત્યારે ભાઈ ટ્રાફિક ફૂલ છે આ સાઈડ તો લેડીઝ આપણો વારો આવવા દે એમ છે નહીં પણ અમે નેક્સ્ટ છે ને અમે આવશું અમારા વાઈફને લઈને ક્યારેક કંઈક ખરીદી કરશું બરાબર ને આ લોકો તમે ખાવા જાવો છો અહીં શું કરો છો એટલે ડ્રેસ પાડો હી હાટું લઈ લે બાકી તું લઈ લે વસૂલ કરવાનો હે ધક્કો પૈસા બીજું ભાઈ મજામાં ભાઈ અને કેવો તો આ મફતનું હોય તો શું લાગે એટલે આમ પછી હદમું જોઈ હોય ઈમ ખાઈ જો પછી વાટાણા બાપુ ઉતરાક ન થાય પાછું પેટમાં પડ્યું મિત્ર આ છે ને બે આ એક ખાઈ ગયો અને બીજું અત્યારે મંગાવ્યું છે બાકી ભાઈ બધા અહીં બ્લોગરો બધા રામમામા સારું ને રામમામો તો આમ ઉપર ચડીને બેઠો મજામાં ભાઈ આને ઓળખો કે નહીં તમારે ઓલી એક્સ વાઈફ ના આવ્યા એ ઘરે હે કામ હે? હે અત્યારે એ બીજી હે બહુ બીજી છે બહુ દાઢી વાળી છે બહુ માર્કેટમાં ઓછા કાઢજો કારણ કે અત્યારે ઉનાળામાં તડકો છે ને એટલે પેલાથી માર્કેટમાં શું કે ડાયરેન રામે રામ રમભાઈ ક્યાં ગયા રમેશભાઈ યાદી આપજો કે યાદ કર્યા હતા આપણે ઓન કેમેરા બરાબર ફાઇનલી ભાઈ હું ને ગુજ્જુભાઈ જે કામથી આવ્યા હતા એ કામ આપણું સક્સેસફુલી થઈ ગયું છે શું કહેવા માંગો છો कुछ कहना नहीं मांगते ખાને મેં आने फोकस करो તમે લોકો हमें તમે ખાવી જોઈ મારા દાદા ખોટું બોલે છે બરાબર દીવી ગયો ને શરૂઆત આ લોકોથી જ કરી હતી બરાબર આમાં જ્યાંક પડી છે જો W4 મૂકી દીધી સતીશ થોડીક વાર ખોરો ખાય છે કે થોડીક વાર ખોરો ખાઈને પાછી કે લેવાનું જ છે કારણ કે આ કરવા જ આવ્યા છે ખોટી વાત છે હાડી પર લેવાનું છે બાઈ હાટુ એક ફાઇનલ ને બ્લોગમાં બતાવીજો ભાઈ વગર ના હોય ને શું કરવાનું ભાઈ બેના ના હોય ને ડ્રેસ લેવાનું પાડો હી હાટુ પાડો હીને દઈને શું કરવું તું તો ઓલા હું વિડીયોમાં એખાદી લેડીઝ બનાવે ને એને આપી દે છે રેડી એ બંદૂક માર દઈએ તો એ પહેરી લે કેમ કે આ પહેરા જુઓ ડ્રેસ ઓપનિંગ કમ્પ્લીટલી કરી અને પછી આવી ગયા મિત્રો અમે જમવા માટે રામમામાએ હળવો હળવો ખોરાક લીધો છે કેમ છે રામમામા મજામાં એકદમ ફર્સ્ટ ક્લાસ ખાવાસમાં ફોકસ કરવાનું છે તમારે નહીં એટલું બધું ખાવાનું નહીં તો આ ગુલાબજાંબુ તમે લીધા ને મામા તમે મમ્મા લીધા પછી હું ના એ તો આ થારીમાં આવતો તો ત્યાં ઉપાડી ગયો મિત્રો એને ગુલાબજાંબુ બે લીધા હતા પણ એ ટૂંકમાં થોડીક વાર લાગી ને કે એ ટૂંકમાં ગતપ કરી ગયો બે હા ઈ છે ને હજી ચાલુ કર્યા પેલા રસ્તામાં જ ખાઈ ગયો બે હા આવું કરે તું યાર સતીશભાઈ ને આવે છે પાછળ શું ગોતે અહીં લખી માને ઓલા ભગરી ભાઈની શાહી નહીં હોય શાહી છે આ બધીની ભેહું વાળાને ઉપાધિ અમારા લોકોને ચાહીને પાછું ન હાલે તમને ખાલી છે ને રામભાઈ દેખાવમાં જ દુબળો લાગતો હશે પણ એને ગુલાબજાંબુની વાત પડતા પછી ભાત એક વખત પતી ગયું બીજી વખત ભાત લેતા એવું ભાતમાં ચટણી નાખી તમે રામભાઈ એટલું બધું ખાવાનું મિનિંગ શું તમારે એમ ખાવા જાય બધી અમને ખાધા વિના હાલે જ નહીં જાય શાહી નો લીધી તે નહીં હે શાહી નો હાલે તો ઈ બેહુની શાહી નો ભાવે તો ગાયની છે આ 300 બેહુ ઘેર ભાંગી પછી બેહુની શાહી ભાવે રામ મમ્માએ અત્યારે જો ભાતમાં છે ને ચટણી નાખીને ચોરીને ખાઈ છે આ હા હા ભૂકા કાઢે. 2 વખત લીધું બાકી મૂકે નહીં બાકી હો હે હા 300 બેહુને દોઈ લઈએ ને ત્યાં હાહ ને ફૂંક નીકળી ચાલો મયુરભાઈ સમયનો અભાવ છે અમે નીકળીએ મયુરભાઈ અને બંસીબેન બંનેને કહું છું 15 તારીખે અમે ઓપનિંગ કરીએ છીએ મયુરભાઈ ચોક્કસ હાજરી આપવાની છે ઓકે બાકી આ બધું લેવું હોય તો ક્યાં આવવાનું તમારું એડ્રેસ કહી દેજો ને જરા આપણે આંબાવાડી મેન બજાર પતંજલિની બાજુમાં રત્નમલ હેરિટેજ વેર અમે આવશું નેક્સ્ટ ટાઈમ જ્યારે બધા ફ્રી હશે ત્યારે મતલબ ખરીદી કરવાની મજા આવે આપણે જે કલેક્શન જોતું હોય એ જોવા મળે બરાબર બાકી બધા બી ગ્રુપના બહેનો મજામાં ને બધા હાલો મયુરભાઈ તો હવે રજા લઈએ ભાઈ મિત્રો આપણે એક આપણા નાના અને ક્યુટ સબસ્ક્રાઈબર મળી ગયા છે એવું કહે છે કે દરરોજ આપણા વિડીયો જોશે સાચું બોલે છે ભણવા જાશો તો પહેલાં બેટા ભણવામાં ધ્યાન દેજે ફ્રી થઈ લેસન કરીને પછી આપણા વિડીયો જોજે રેડી ઓકે પાક્કું ને અને ગાઈસ હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે ચલો ગુજ્જુભાઈ रही जिंदगी तो फिर मुलाकात होगी वरना दुआओं में याद रखना ठीक है નીકળીએ ફોરા ભેગી અમે નીકળો પાક્કો અને હે ને સીધું હે ને અહીંથી સીધા ઘેરવો હવે આ ઘેર 15 તારીખે પહોંચી જાવ તમારા હગાવાલા એટલે લઈને રેડી પાક્કો ચાલો મિત્રો તો હવે મળ્યા પછી ડાયરાન રામે રામ બરાબર કઈ ભૂલચૂક થતી હોય તો વેવેરે થાય કરી લેજો બરાબર બંધ નથી છોલાઈ એટલે હેરખો બંધ કરીને આમ કરીને આમ થોડું હવા પ્રેસ થાય થોડું હા એ અમે જોયું જ નથી એટલે હવા પ્રેસ થઈ ગયો કેમ છે રામભાઈ મજામાં ને બાકી તો બધી શાંતિ ને ઘરના ને બધી મજામાં ને હાલ ભરત મળ્યા પછી જય દ્વારકાધીશ ભાઈ બપોર પછી મળીએ જય દ્વારકાધીશ હવે બોર પછી હું તો નહીં હોય કારણ કે મારે ટૂંકમાં થોડું ઘણું લગ્ન પ્રસંગમાં જવાનું છે ને એટલા માટે બરાબર તો મળ્યા હવે સીધા ખુલતી માર્કેટમાં કાલે સોમવારે સવારના મળ્યા બરાબર બાકી તું તારી રીતના જે કઈ હોય જોઈ લીધી મારું ભાઈ હા હાલો જય દ્વારકાધીશ રામ મમ્મા તુલસી ને બકેજો તમારા